વિનય સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। ખેડાથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ઠાસરામાં માઇનોર બ્રિજ નીચે ધરાશાયી થયો છે। ચિતલાવથી સરદારપુરાને જોડતો આ બ્રિજ ધરાશાયી થયો। બ્રિજના પિલર પાસે ધોવાણ થતા બ્રિજ જમીનદોસ્ત થયો છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ જાણકારી આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, શું સ્થિતિ છે ત્યાં? બ્રિજ ધરાશાયી થયો છે, જાણકારી? સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ચિતલાવથી સરદારપુરા ગામની ઉપર જે કાંસ પસાર થાય છે તે કાંસની ઉપર માઇનોર બ્રિજ હતો। મહત્વની બાબત એ છે કે વર્ષો જૂનો આ બ્રિજ હોવાને કારણે કાંસની અંદર સતત પાણીનું વરસાદી પાણીનું વહેણ રહેવાને કારણે આ બ્રિજના પિલ્લરને નુકસાન થયું હતું અને આજે સવારના સમયે આ બ્રિજનો જે મધ્યનો ભાગ હતો તે તૂટી પડ્યો છે। આખો સ્લેબ ધરાશાયી થઈ જવાને કારણે જે ગામ લોકો માટે સરળતાથી અવર જવર કરવાનો જે આ રસ્તો હતો તે હવે બંધ થઈ જવા પામ્યો છે, કારણ કે ગામમાં જવાના અન્ય માર્ગો તો છે, પરંતુ તે દૂર હોવાથી કારણે લોકો આ શોર્ટકટ રસ્તાનો ઉપયોગ કરતા હતા। પરંતુ આ માઇનોર બ્રિજનો જે એક ભાગ ધરાશાયી થયો છે, તો હવે તંત્ર દ્વારા આ જે કાંસ પરનો બ્રિજ છે તેને હટાવી અને નવો બ્રિજ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કોઈ જ જાનહાનિના સમાચાર નથી, કારણ કે છેલ્લા ઘણા મહિનાથી આ જર્જરિત બ્રિજ હોવાની વાત સામે આવી હતી। આણંદ ખેડા જિલ્લામાં ઘણા બધી જગ્યાઓ પર આ પ્રકારના જર્જરિત બ્રિજ આજે પણ અસ્તિત્વમાં છે। જો કે વહીવટીતંત્ર, માર્ગ મકાન પંચાયત, માર્ગ મકાન સ્ટેટ અને કાંસ વિભાગ તમામ લોકો સંકલન કરી અને તપાસ હાથ ધરે તો ઘણા બધા આ પ્રકારના બ્રિજ પણ સામે આવી શકે છે। સરકારને પણ સ્થાનિકો વિનંતી કરી રહ્યા છે કે આ પ્રકારના જેટલા પણ બ્રિજ હોય તેનું ત્વરિત રિપેરિંગ કામ કરવામાં આવે। જી, સવાલ એ પણ થઈ રહ્યો છે, આપે જેમ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ છે જર્જરિત હાલતમાં હતો, તો શું તંત્ર દ્વારા અગાઉ કોઈને ત્યાં ન જવા માટેની ચેતવણી આપી હતી? કેમ કે આજે ધરાશાયી થયો, મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકતી હતી। સામાન્ય રીતે એવું હોય છે કે કાંસ પરના જે માઇનોર બ્રિજ આવે છે તે માત્ર ને માત્ર નાના વાહનો અવર જવર કરતા હોય છે, અથવા તો જે પશુપાલકો હોય છે, ખેડૂતો હોય છે તે અવર જવર કરતા હોય છે। ગામમાં પ્રવેશવાના બીજા માર્ગો તો હોય જ છે, પરંતુ કાંસ વિભાગ દ્વારા કાંસની સફાઈ માટે થઈને પણ આ પ્રકારના બ્રિજ નિર્માણ કરવામાં આવતા હોય છે, કારણ કે સરકારી તંત્રના જે વાહનો છે સાફ સફાઈ કરવા માટેના તે પણ અહીંયાથી પસાર કરવામાં આવતા હોય છે। એટલે કહી શકાય કે તંત્રની પણ આમ બેદરકારી માની શકાય, કારણ કે આ પ્રકારની સ્થિતિ હતી, તંત્રને જાણ પણ હોય જ શકે, કારણ કે કાંસ વિભાગ દ્વારા ચોમાસા પહેલા જ કાંસ સફાઈની કામગીરી કરવામાં આવતી હોય છે। જે રીતે સતત પાણીનો પ્રવાહ વધ્યો અને કાંસની અંદર જે ધોવાણ થયું, આ ધોવાણ થવાને જ કારણે આ ઘટના બનવા પામી છે। જી બિલકુલ। અને ધર્મેન્દ્ર, એ પણ સવાલ થાય કે ચિત્રાવ અને હવે સરદારપુરના જે ગામના લોકો છે તેમને હાલાકી પડશે। બ્રિજ ધરાશાયી થયો એને કેટલા કલાકો થયા અને શું અત્યાર સુધીમાં કોઈ ત્યાં જવાબદાર અધિકારી પહોંચ્યું છે ખરા? જિજ્ઞાસા, સવારે 10 વાગ્યાના અરસાની અંદર આ ઘટના બની છે। 2 કલાક જેટલો સમય વીતી ગયો છે। તંત્રના અધિકારીઓ સૌથી પહેલા તો માર્ગને બંધ કરવાની જ કાર્યવાહી કરતા હોય છે, કારણ કે કોઈ પણ જગ્યા પર આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે તંત્ર દ્વારા ત્યાં બેરિકેડ મારી અને ભયજનક રસ્તો હોવાની વાત કરી અને બેરિકેડ મારી દેવામાં આવતા હોય છે। ત્યાર પછી જે કાટમાળ અંદર પડેલો છે તેને હટાવવાની કામગીરી કરવામાં આવશે। તે હટ્યા પછી કઈ રીતે નવો બ્રિજ નિર્માણ કરી શકાય છે, અથવા તો જે સરકારી મંજૂરીઓ લેવાની હોય, આ ખૂબ લાંબી પ્રોસેસ છે। એટલે 1-2 વર્ષ સુધી આ બ્રિજ નિર્માણ થાય તેવી કોઈ શક્યતા અત્યારે જોવા મળતી નથી। બિલકુલ ધર્મેન્દ્ર, સવાલ એ પણ થાય કે હવે જે બંને ગામના લોકો છે એમની અવર જવર અટકી જશે, એટલે કોઈ અન્ય રસ્તો છે ત્યાં અથવા તો કોઈ વિકલ્પી વ્યવસ્થા થઈ શકે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે? જિજ્ઞાસા, સીધી રીતે કોઈ જ લોકોને સીધી અસર ના થાય, કારણ કે આ કાંસ પરનો બ્રિજ છે। ગામની અંદર પ્રવેશવાના ઘણા બધા માર્ગો હોય છે, કાંસની ઉપર ઘણી બધી જગ્યાએ આ પ્રકારના બ્રિજ હોય છે। જે ઘટના બની ગઈ છે તો હવે કદાચ બની શક્ય એવું પણ બને કે જે ગામના નાગરિકો છે તેમણે 1-2 કિલોમીટર દૂર થઈને જે મુખ્ય જે બ્રિજ હશે ત્યાંથી પસાર થવાની ફરજ પડશે। જે સરળતાથી શોર્ટકટ હતો તે શોર્ટકટ બંધ થઈ જવા પામ્યો છે, બાકી બીજા બ્રિજો તો છે જ ત્યાં આગળ। એટલે ગામના લોકોને હાલાકી એ પ્રકારે પડશે કે જે સરળતાથી 500 મીટર કે 1 કિલોમીટરની અંદર તેઓ ગામમાં જઈ શકતા હતા, તો હવે 2-3 કિલોમીટર પસાર થઈને તેઓએ ગામમાં જવું પડશે। બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે ગામના લોકોને 1-2 કિલોમીટર ફરીને જે તે સ્થળ પર જવું પડે તેવી અત્યારે સ્થિતિ ઊભી થઈ છે, કેમ કે આ બ્રિજ અચાનક ધરાશાયી થયો છે। નવા બ્રિજનું નિર્માણ થાય તેવી પણ માંગ કરવામાં આવી છે। ઘણા સમયથી આ બ્રિજ છે જર્જરિત હાલતમાં હતો, ત્યારે આ ત્રણેય દ્રશ્યો ટીવી9 સ્ક્રીન પર આપ જુઓ। માઇનોર બ્રિજ છે તૂટ્યો છે અને ગામ લોકોનો સંપર્ક છે એ અવર જવરનો કપાઈ ગયો છે અને હવે વૈકલ્પિક વ્યવસ્થાની ક્યાંક ગામ લોકો માંગ કરી રહ્યા છે, કેમ કે ચોક્કસથી સમયના
સમયનો વેડફાટ તેઓને થશે, કેમ કે 2 થી 3 કિલોમીટર જેટલું તેઓને અંતર કાપીને ચિતલાવ કે સરદારપુરાને જે આ ગામને આ બ્રિજ જોડે છે ત્યાં પહોંચવું પડે તેવી સ્થિતિ અત્યારે ઉદ્ભવી છે. સદનસીબે એ વાત સારી રહી છે કે આ બ્રિજ ધરાશાયી થયો ત્યારે કોઈ અવરજવર ત્યાં નહોતી, કોઈ હાજર વ્યક્તિ ત્યાં નહોતું, જેના કારણે મોટી